વિસ્તારથી સૌથી પહેલા વાત કરવી છે સુરતના માંડવીમાં તડકેશ્વરમાં પાણીની ટાંકી પાડવા મુદ્દે થયેલી કાર્યવાહીની નાયબ કાર્યપાલક અને કાર્યપાલક ઇજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કોન્ટ્રાક્ટ એજન્સીની ચૂકવણી અટકાવી દેવામાં આવી છે। કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવવામાં આવી છે। પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટને પણ નોટિસ આપવામાં આવી છે અને ઘટના સ્થળેથી અધિકારીઓની હાજરીમાં નમૂના લેવામાં આવ્યા છે। ખાતાકીય તપાસ પણ કરવામાં આવી છે અને પોલીસ કાર્યવાહી પણ ચાલી રહી છે। આ પાણીની ટાંકીના કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। નમૂના પણ એકત્ર કરવામાં આવી રહ્યા છે અને સાથે જ ખાતાકીય તપાસ પણ કરવામાં આવી છે। ફરિયાદ નોંધવાની કાર્યવાહી અત્યારે ચાલી રહી છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે। હિરેન, કાર્યવાહી તો ઘણી બધી આપણે અત્યાર સુધીમાં થતી જોઈ છે। સવાલ એ છે કે કાર્યવાહીમાં ઈમાનદારી કેટલી જોવા મળશે? જો સ્વાભાવિક રીતે સરકારી વ્યવસ્થામાં આગ લાગ્યા પછી કૂવો ખોદવાની સ્થિતિ જોવા મળતી હોય છે। આમાં પણ યોગ્ય સુપરવિઝન અથવા તો કામગીરીના સંકલનનો અભાવ હોય ને એના કારણે આ ઘટના બની હશે એવું માની શકાય છે। એટલા જ માટે દુર્ઘટનાના એ જ દિવસે તાત્કાલિક ધોરણે આ પગલાં લેવામાં આવી રહ્યા છે। નાયબ કાર્યપાલક ઇજનેર અને કાર્યપાલક ઇજનેર બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત આ ટાંકીનું કામગીરી જેને સોંપવામાં આવી હતી તડકેશ્વર કામગીરી, એમાં બંને મહેસાણાના એજન્સીઓ છે, આ બંને એજન્સીઓ સામે પણ નોટિસો આપવામાં આવી છે। એ બંનેનું જે પેમેન્ટ છે એ પેમેન્ટ પણ અટકાવવામાં આવ્યું છે। આ સાથે જે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમની ખાતાકીય કાર્યવાહી પણ શરૂ કરવા માટેના આદેશો માર્ગ અને મકાન વિભાગ તરફથી આપવામાં આવ્યા છે। હિરેન, માહિતી બદલ આભાર।